પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવરમાં ભણું છું અને આજનો મારો વિષય છે જીવનમાં રમતગમતની અસર. આપણા જીવનમાં ઘડતર માટે અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. એમાંનું એક મહત્વનું પરિબળ છે રમતગમત. માનવ જીવનની શરૂઆત થઈને ત્યારથી જ તે રમતગમત કરે છે. બાળકો જ્યારે નાના હોય છે, જ્યારે ચાલતા શીખે છે, ત્યારથી જ તે રમતગમત રમતા હોય છે. બાળક જ્યારે ઘોડિયામાં હોય છે ત્યારે પણ તે રમતા હોય છે. આવી જ રીતના જ્યારે બાળકો રમતા હોય ત્યારે આપણે જોવાનું પણ ખૂબ જ થતું હોય છે કે આપણે પણ કેમ મોટા થઈને રમતા નથી. ગીલી દંડા, સાત કુકડી, સંતાકુકડી, સાત તાળીઓ જેવી રમતો હવે નથી. હવે ટેબલ ટેનિસ, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતોમાં બધા આકર્ષાયા છે અત્યારે કે એ બધી રમતોમાં બધા આગળ વધે છે. ગામડાના બાળકો પણ હજી મહદઅંશે જે છોકરાઓ હોય છે તે ગીલી દંડા જેવી રમતો રમે છે, જ્યારે શહેરના બાળકો ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે માનવીએ પણ નવી નવી રમતોની શોધ કરી છે અને માનવીનો સ્વાભાવિક પ્રેમ છે રમત. કેમ કે બાળક જ્યારે હોય છે, બાળકથી જ્યારે જુવાન થાય છે ત્યાં સુધી તે રમતા આવે છે. રમતગમત એ આપણા જીવન માટે ખૂબ જ અસરકારક છે. તે આપણે તંદુરસ્ત રાખે છે. જ્યારે આપણે તંદુરસ્ત રાખે છે અને તે શરીરના પ્રતાપ આપણે રમતગમત છે તે પોતાના પ્રતાપે આપણા જીવન અંગમાં તે સ્ફૂર્તિ અને ચૈતન્ય ઉભરાય છે. તેથી અને તે આપણા શરીરના સ્વાસ્થ્ય અને આપણા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે. આપણા જીવનમાં તે ધન ઘણા બધા છે અઢળક સંપત્તિ તંદુરસ્તી રાખે છે અને ઘણા બધા રમતગમતથી આપણે જીવનમાં અઢળક ધન સંપત્તિ અને યશ પણ આવે છે. યશ પણ આવે છે. કેવી રીતના? તો ઘણા બધા ક્રિકેટરો હોય છે, જ્યારે તે મેચ રમે છે ત્યારે મેચ જીતવા દ્વારા તે પોતાનું યશ પણ પ્રાપ્ત કરે છે અને અઢળક સંપત્તિ પણ પ્રાપ્ત કરે છે. તેનું લાઈવ ઉદાહરણ આપણે જાણી શકીએ નીરજ ચોપડા, ગોલ્ડ મેડલ ઇન જેવલિન થ્રો. ઓલિમ્પિક્સમાં જેને ગોલ્ડ મેડલ મળ્યું હતું, જે ગોલ્ડ મેડલ દ્વારા પોતાનું યશ પણ પ્રાપ્ત કરે છે અને ધન પણ પ્રાપ્ત કર્યું છે. જેથી આપણે પણ આમાં આગળ વધીને આપણે ધન પ્રાપ્ત કરી શકીએ અને યશ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા જીવનમાં જ્યારે આપણે રમતગમત રમતા હોય છે તો આપણું એક જ ધ્યેય હોય છે કે આપણે જે રમત રમીએ છીએ એના ઉપર ફોકસ કરી આગળ વધવું. પણ બધાને એવું નથી હોતું. તે રમત જ ખાલી રમે છે. રમતો દ્વારા શું થાય છે તેની જાણ નથી હોતી. અત્યારના જગતમાં રમતની એક વિશિષ્ટ ઓળખ છે. આંતરરાષ્ટ્રીય જ્યારે સ્પર્ધા હોય છે ત્યારે તે એમાં વિશ્વ બંધુત્વ, એકતા અને વસુદેવ કુટુંબકમની ભાવનાઓ જાગૃત થાય છે. આ વસુદેવ કુટુંબકમની ભાવના જ્યારે જાગૃત થાય છે ત્યારે એક વિશ્વ શાંતિનો ઉપદેશ આપણે આપીએ છીએ. આપણા ચારિત્ર્યના ઘડતર માટે પણ તે ઉપયોગી છે. કેવી રીતે? શિસ્ત, સહકાર, સંયમ જેવી ઉત્તમ ગુણો જે આપણામાં પ્રદાન કરે છે. આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેના દ્વારા ઘણી બધી ખેલાડીઓ માટે અનેક વિશિષ્ટ અને વિશેષ એવી સેવાઓ દિશા આપવામાં આવે છે, જેથી ભારતના જે ખેલાડીઓ છે તે આગળ વધે છે અને તેઓ ભારતને પણ આખા વિશ્વમાં તે જાગૃત બને છે. ખાલી સ્પર્ધાઓ માટે જ નહીં, આપણા શરીર માટે કેવી રીતે? જ્યારે તંદુરસ્તી માટે જ નહીં પણ ખાલી આપણા શરીર માટે નહીં પણ તંદુરસ્તી અને વિશિષ્ટ એવા યોગો દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. કાર્ડિયોસ્ક્યુલર એ આપણા શરીરને સુધારો કરે છે. આપણા સ્નાયુ અને બાજુ જે આપણે કડક કરાવે છે અને આપણા શરીરને શારીરિક રીતે સક્ષમ બનાવે છે. રમતો બે પ્રકારની હોય છે, આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સ. તે બે કેટેગરી ધરાવે છે. આઉટડોર ગેમ્સ એટલે જે બહારની સાઈડ જે મેદાનોમાં રમવામાં આવતી હોય છે, જેમાં છે ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી જેવી ગેમો છે જે આપણે શારીરિક સક્ષમ બનાવે છે. જ્યારે ઇન્ડોર ગેમ્સ હોય છે, ચેસ, પછી લૂડો, કેરમ, આ બધી જે ગેમો છે તે આપણને બૌદ્ધિક રીતે સક્ષમ બનાવે છે અને આવી જ રીતે આપણે પણ આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સ રમી શકીએ છીએ. પરિસ્થિતિ આપણા હાથમાં નથી. પરિસ્થિતિ કઈ હશે એ આપણા હાથમાં નથી, પણ જ્યારે પરિસ્થિતિ કેવી હશે તેનો સામનો કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે. જેવી રીતે વિરાટ કોહલીને આપણે જાણીએ છીએ. વિરાટ કોહલી જે એવા એક ખેલાડી છે જેને અવિસ્મરણીય સંઘર્ષ એનો છે ને અવિસ્મરણીય છે. તેના પિતા જ્યારે મૃત્યુ થયું હતું તેના બાદ તે બીજા મેચમાં તે રમ્યા હતા. તેથી આપણે નિષ્કર્ષ કાઢીએ તો તેમાં શું હતું? તેનો સંયમ અને સહકાર. પૂજા બિસ્ટર, રાજસ્થાનની એક નાની છોકરી જેને પોતાના જે 3 વર્ષના બાળકો હોય છે તે રમતા હોય છે, પણ આ દીકરીએ 2 થી 3 વાગ્યા ઉઠીને એથ્લેટિક્સ એટલે રનિંગની પ્રેક્ટિસ કરતી હતી. અને આવું તો ઘણું બધું છે. આવા ઘણા બધા રમતવીરોને આપણે
યાદ કરીએ તો આપણે વધારે પ્રોત્સાહન મળે